ચોળી વાળી રહ્યા છે, કારણ કે ગાઈઝ ચોળીમાં ચોળી ઓછી આવતી હતી એટલે મારી ગાય દૂધ કેટલું આપે છે એવું ક્વેશ્ચન હતો. તો ગાઈઝ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. તો ગાઈઝ અત્યારે સવાર પડી ગઈ છે. અત્યારે જો ગાઈઝ અમે ચોળી વાળી રહ્યા છે, કારણ કે ગાઈઝ ચોળીમાં ચોળી ઓછી આવતી હતી એટલે ગાયોને વાળી ખવડાવી દઈશું અને બીજા વાવેતરની પણ તૈયારી કરવાની છે. એટલે જો પેલી બાજુ બધી વાળી દીધી છે અને આ બાજુ હજુ બાકી છે થોડી વાળવાની. અને પાણી પાવાનું છે ગાઈઝ, તો પપ્પા પાણી પાવા માટે બોર પર જાય છે. ભાઈ ગાયોને પાણી પાઈ દઈશું. જો ગાઈઝ પપ્પાએ પાણી કાઢી દીધું છે, ગાયો પાવાનું કામ ચાલુ કરી દઈશું. અમે ગાઈઝ હવે જઈએ છીએ ઘરે. જુઓ વચ્ચે રસ્તામાં ગાયોનો જીરો મળી ગયો. બીજી આ તો પેલી ખેતરમાં બુલ આવે છે, મોટો રહી બુલ કેવું મોટું પ્રોગ્રામ મારવા ચડે તો બતાવી નો. જો ગાઈઝ અમારા ખેતરમાંથી જાંબાનો છોડ આવેલો હતો ને કમ્પ્લીટ મસ્ત ફૂટી ગયો. જો તે સામે દાડમ રોપેલી છે ને ત્યાં પપ્પા કહેતા હતા કે ફૂલ આવે છે, આપણે જોઈએ આવી શકને. ઘરી પડી લાગે ગાઈઝ જો નહીં. આ બે છોડ છે, જો ફૂટ નાખીશ નાની. ખેતરમાં ગાઈઝ કામ કરતા હે માથા લગાવવું જ પડે, બાકી ગરમી એટલી બધી હોય ને વાત જ ના પૂછો. જો અત્યારે 4 વાગ્યાનું કામ પૂરું થઈ ગયું. આગરી લઈ જઈશું ખરામાં ગાય નાખવા માટે. નવા ગાય દેવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો કેટલા વાગ્યા? 4:30, પૂણા 5 વાગવા આવ્યા. હવે જઈશું લઈને બધી 4 આગળની ખરામાં. જુઓ જો ભાઈ પપ્પા આગળી છે અત્યારે. અને બકાઈ વાળું જે ખેતર છે ને ગાઈઝ, બકાઈના લીમડા વાયા છે. જો અત્યારે અમે 4 લેવા માટે આવ્યા છીએ. અને જો ગાઈઝ આ ખેતરમાં જે છીણ વાયેલી છે ને એમાં ઉધેવ આવે છે ને, તો બધું આ ઉધેવથી પડી ગયું છે. જો પેલી બાજુ મસ્ત થઈ પણ આ બાજુ બધી ઉધેવ આવી છે ને. ગાઈઝ કે અમારી ગાય દૂધ કેટલું આપે છે એવો ક્વેશ્ચન હતો. તો ગાઈઝ અમારી ગાય દૂધ સવારની સાંજે ખાલી 4 જ ગાયો જોઈએ છીએ. તો એમાંની 4 ગાયો અમારે 20 લીટર દૂધ અત્યારે થાય છે. અત્યારે હજુ 2 ગાયો અમારે વાવવાની છે. 1 ગાય અમારે થોડા દિવસ પછી હશે ને એકની હજુ થોડી વાર છે. બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળી આવા જ બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.